બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકો વરસાદી પાણીના બૂંદ બૂંદ માટે તરસી રહ્યો હતો ત્યારે તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના કારણે ધાનેરા તાલુકાના અનેક ગામો જળબંબાકાર થયા હતા। તો બીજી તરફ રાજસ્થાનમાં પણ પડેલા ભારે વરસાદના કારણે તમામ રાજસ્થાનનું પાણી ધાનેરામાં પ્રવેશ્યું હતું અને અનેક ગામોમાં તબાહી સર્જી હતી, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। પરંતુ બીજી તરફ અનેક ગામોમાં વરસાદી પાણીના કારણે તળાવમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે ધાનેરા તાલુકાના માળોતરા ગામમાં આવેલા કાંઠુ તળાવમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિપર્યય વાવાઝોડાના કારણે પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તળાવોના અંદર વરસાદી પાણીની આવક નોંધાઈ હતી। ત્યારે વાત કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનની બોર્ડરથી અડીને આવેલા ધાનેરા તાલુકાના માળોતરા ગામના કાંઠુ તળાવની, તો અહીંયા વરસાદી પાણીની આવક થતાં તળાવ ભરાયેલું જોવા મળી રહ્યો છે, જેના કારણે આવનારા સમયમાં 200થી પણ વધુ ખેડૂતોને સીધો લાભ થશે। આ લાભ તેમને ખેતીના અંદર થશે, પરંતુ આ પાણીથી આજુબાજુના 200 ખેડૂતોને ફાયદો થઈ શકશે તેવી પરિસ્થિતિ છે। ત્યારે સરકાર આ ગામમાં પાણીની પાઇપલાઇન દ્વારા કાંઠુ તળાવ પાણીથી ભરે તો આજુબાજુના અનેક ગામોના ખેડૂતોને ખેતી અને પીવાના પાણી માટે ફાયદો થઈ શકે તેમ છે તેવી આ ગામના ખેડૂતો અને સરપંચ માંગ કરી રહ્યા છે। અમારા ગામની અંદર સાહેબ આ એક કાંઠા નામનો તળાવ આવેલો છે, મોટો તળાવ છે, લગભગ 40 વીઘા જમીન છે। આની અંદર અમે સાહેબ ગામના લોકફાળો 10 લાખ રૂપિયા પહેલાં ભેગા કર્યા અને 10 લાખ રૂપિયાથી અમે બોધગામ કર્યું। પછી અમે લોકફાળો ભર્યો અને લોકફાળો ભરવાથી અમને બનાસ ડેરી દ્વારા એક ગ્રાન્ટ મળી અને બનાસ ડેરીના સાહેબો આવી અને અમારો તળાવ મંજૂર કર્યો અને અમારો તળાવ અહીંયા ખોદકામ ચાલુ કર્યું। તળાવ મસ્ત બનાવ્યું, લગભગ 40 વીઘાની જમીનમાં, અને સારો કોમી કર્યો। વત્તા હમણાં સાહેબ પાણી આવ્યો 2 દિવસ પહેલાં, એટલે અમારે અહીંયા રેલ નદી અડીને આવેલી છે, તે આ તળાવમાં પાણી આવ્યું એ દિવસે સાહેબ આખા ગામમાં ખુશીનો માહોલ, કે દિવાળી જેવો માહોલ લાગ્યો અમને। પછી સાહેબ હાલ મારો કહેવું એવું છે કે જો આ તળાવ ફૂલ ભરાઈ જાય પાણીનું, તો અમારા કોરે મોરે 100 થી 200 બોર છે સિંચાઈવાળા, અને ખેતી માટે બહુ મોટો લાભ થાય સાહેબ। એટલે એક ચેક ડેમ બનાવવાની અમારી માગણી હજી ગામવાળાની, કે આ ચેક ડેમ બની જાય તો આ તળાવ ખોદ્યું છે, આમાં રેત ના આવે, નદીની રેત ના આવે તો તળાવ રેતનું ના ભરાય અને પાણીનું ભરાય ચોમાસે, શિયાળે અને ઉનાળે। હું સાહેબની વિનંતી કરું કે સાહેબ ભરશે પાણી, આપણી સરકાર ભરશે તો અમને ખૂબ મોટો ખેડૂતની ફાયદો થશે પાણી માટે, અને આખો પ્રશ્ન અમારો સોલ્વ થઈ જશે। જો આ તળાવ ફૂલ ભરાય તો સાહેબ 12 મહિના આખો ગામ સુખ શાંતિથી વટતી કામ કરે, ખેતરમાં પિયત કરી અને 12 મહિના સુખથી જીવન જીવી શકે, 1 વર્ષ આખું। અને સાહેબ હજી હું એવું કહું કે જે અમારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પીજે સાહેબ અહીંયા રાત દાડો મહેનત કરીને અમને આ તળાવ મંજૂર કરીને આપ્યો, એમનો ખૂબ અમે આભાર માનો। અને ઉપર બેઠેલા દિલ્હીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાન, એમનો પણ અમે આભાર માનો કે સાહેબ અમને એક પાઇપલાઇનથી આ તળાવ ભરી આપે। જાળીનો વતની છું, જાળી તળાવ ભરાઈ ગયું, માળોતરા તળાવ ભરાવણ, એમનાથી અમે ખુશી છીએ। પશુપાલન અમારું જીવે, સરકાર શ્રીની નમન વિનંતી કે આ પાણીમાં ભલે પાઇપથી પાણી મોકલીને અમારું તળ જાળવી રાખે, એવો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈની ખૂબ ખૂબ આભાર। એ આમાં ઘણો 100 બોરો જેવો ફાયદો છે સાહેબ। હજી આ પાણી આવે ને આ ચેક ડેમ બધાય તો 200-250 બોરોનો ફાયદો થાય, એવો સરકાર શ્રીની નમન વિનંતી।